નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1 અને ટેટ 2નું અંદાજિત મેરિટ કેટલું રહી શકે એની વાત કરવાના છે। ખાસ કરીને વર્તમાન સમયમાં જે 24,700ની ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં વિદ્યા સહાયક એટલે કે ટેટ 1 અને ટેટ 2નું લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી, બરાબર, એટલે કે છેલ્લી ભરતી જે 2022માં થઈ હતી, એમાં પ્રથમ તબક્કામાં કેટલું આપણને કટ ઓફ જોવા મળ્યું હતું, તેમજ પ્રતીક્ષા યાદીમાં એટલે કે લાસ્ટ તબક્કામાં આપણને કેટલું મેરિટ જોવા મળ્યું હતું, એના પર આપણે આજના વિડીયોમાં એક નજર કરવાના છીએ। અને સાથોસાથ 2024માં જે વર્તમાન સમયમાં ભરતી ચાલી રહી છે, બરાબર, એનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે એ આજના વિડીયોનો આપણો મેઇન ટોપિક રહેવાનો છે। એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તેમજ હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી, બરાબર, એટલે કે 2022માં કટ ઓફ જે જોવા મળ્યું હતું, બરાબર, એના પર એક નજર કરીએ। ત્યારબાદ આપણે અંદાજિત મેરિટ કેટલું રહી શકે એની વાત કરવાના છીએ। મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે અંદાજિત મેરિટની વાત કરતાં પહેલાં લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી, બરાબર, એનું કટ ઓફ કેટલું રહ્યું હતું એના પર એક નજર કરવી ખૂબ જ જરૂરી છે, બરાબર। તો સૌપ્રથમ આપણે 2022માં જે ભરતી થઈ હતી એમાં ટેટ 1 અને ટેટ 2નું મેરિટ કેટલું જોવા મળ્યું હતું, બરાબર, એટલે કે કટ ઓફ કેટલે અટક્યું હતું એના પર એક નજર કરી લઈએ। તો મિત્રો, અત્યારે તમારી સામે જે કટ ઓફ જોવા મળી રહ્યું છે, બરાબર, એ લાસ્ટ ટાઈમ ભરતી એટલે કે 2022ની જે ભરતી થઈ હતી, બરાબર, એનું ટેટ 1 અને ટેટ 2, બરાબર, અહીં તમે જોઈ શકો છો કે આ જે છે, બરાબર, એ ટેટ 1 અને અહીં 6 થી 8 એટલે કે ટેટ 2નું વિષયવાર અને કેટેગરી મુજબ આપણને કટ ઓફ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આ જે કટ ઓફ છે, બરાબર, એ લાસ્ટ ટાઈમ ભરતીનું પ્રથમ તબક્કાનું કટ ઓફ આપણને જોવા મળ્યું હતું। વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો કે ટેટ 2ની સૌપ્રથમ વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ, બરાબર, તો એસી કેટેગરીમાં આપણને 68ની આસપાસ મેરિટ જોવા મળ્યું હતું। આ મિત્રો પ્રથમ તબક્કાનું મેરિટ રહ્યું હતું। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો 52, બરાબર, સૌથી નીચું મેરિટ જોવા મળ્યું હતું। એસીબીસીની વાત કરીએ, બરાબર, તો એ પણ 68.800ની આસપાસ આપણને મેરિટ જોવા મળ્યું હતું। લાસ્ટમાં ઈડબ્લ્યુએસનું કટ ઓફ જોઈએ, બરાબર, તો ગણિત વિજ્ઞાનમાં આપણને લાસ્ટ ટાઈમ 72ની આસપાસ ઈડબ્લ્યુએસમાં મેરિટ જોવા મળ્યું હતું। ત્યારબાદ મિત્રો, ગુજરાતી વિષયની વાત કરીએ તો 71, બરાબર, એસી કેટેગરીમાં। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો 67, એસીબીસીની વાત કરીએ તો 70, બરાબર, ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 71। ત્યારબાદ ભાષામાં જોઈએ, બરાબર, તો હિન્દી સબ્જેક્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે એસી કેટેગરીમાં 69ની આસપાસ કટ ઓફ જોવા મળ્યું હતું। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો 65, બરાબર, એસીબીસીમાં 68 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસમાં 70ની આસપાસ આપણને હિન્દી સબ્જેક્ટમાં મેરિટ જોવા મળ્યું હતું। અંગ્રેજી વિષયની વાત કરીએ તો 73, ત્યારબાદ એસટી કેટેગરીમાં જોવા જઈએ તો 67, બરાબર, એસીબીસી જોઈએ તો 72 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અંગ્રેજીનું કટ ઓફ આપણને પ્રથમ તબક્કામાં 73 જેટલું જોવા મળ્યું હતું। હવે મિત્રો, વાત કરીએ સંસ્કૃત વિષયની, બરાબર, તો સંસ્કૃત વિષયની વાત કરીએ તો એસી કેટેગરીમાં 72, બરાબર, એસટી કેટેગરીમાં 66 અને એસીબીસીમાં 70 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસમાં આપણને 71ની આસપાસ સંસ્કૃત વિષયનું પ્રથમ તબક્કામાં આપણને મેરિટ જોવા મળ્યું હતું। હવે મિત્રો, વાત કરીએ સામાજિક વિજ્ઞાન, બરાબર, એટલે કે સૌથી ઊંચું મેરિટ આપણને સામાજિક વિજ્ઞાન વિષયમાં જોવા મળતું હોય। તો મિત્રો, 2022ની ભરતીની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં સામાજિક વિજ્ઞાનનું મેરિટ એસી કેટેગરીમાં 76ની આસપાસ જોવા મળ્યું હતું। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો 69, બરાબર, એસીબીસી કેટેગરીનું જોઈએ તો 74, બરાબર, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીનું મેરિટ જોઈએ, બરાબર, તો 75 જેટલું કટ ઓફ આપણને લાસ્ટ ટાઈમ ભરતીનું પ્રથમ તબક્કાનું સોશિયલ સાયન્સ વિષયનું જોવા મળ્યું હતું। હવે મિત્રો, વાત કરીએ કે ટેટ 1, બરાબર, ટેટ 1નું લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી એનું પ્રથમ તબક્કાનું કટ ઓફ કેટલું જોવા મળ્યું હતું। તો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ, બરાબર, તો એસી કેટેગરીમાં 71ની આસપાસ આપણને મેરિટ જોવા મળ્યું હતું। ત્યારબાદ એસટી કેટેગરી જોઈએ તો 61, બરાબર, એટલે કે ખૂબ જ નીચું મેરિટ જોવા મળ્યું હતું। ત્યારબાદ એસીબીસીનું જોઈએ તો 67 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસનું 70 જેટલું કટ ઓફ આપણને પ્રથમ તબક્કામાં ટેટ 1નું
જોવા મળ્યું હતું. હવે મિત્રો વાત કરી કે વિજ્ઞાન પ્રવાહ સિવાય, બરાબર, તો એમાં એસી કેટેગરીનું જોઈએ તો 74, બરાબર, એસટીનું જોઈએ તો 67 અને એસીબીસીનું 72 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસનું 74 જેટલું આપણને કટ ઓફ જોવા મળ્યું હતું. તો મિત્રો આ જે કટ ઓફ છે, બરાબર, એ લાસ્ટ ભરતીનું અને પ્રથમ તબક્કાનું કટ ઓફ જોવા મળ્યું હતું. એટલે અમુક વિષયોમાં આપણને હાઈ મેરિટ પણ જોવા મળી રહ્યું છે, બરાબર. જેમ કે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એસી કેટેગરીમાં 67, બરાબર, સૌથી હાઈ મેરિટ એટલે કે કટ ઓફ આપણને જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ હતું લાસ્ટ ટાઈમ ભરતીનું પ્રથમ તબક્કાનું કટ ઓફ. હવે મિત્રો વાત કરીએ કે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી, બરાબર, એની જે પ્રતીક્ષા યાદી એટલે કે લાસ્ટ તબક્કાનું કટ ઓફ કેટલે અટકેલું હતું, બરાબર, એના પર એક નજર કરીએ, ત્યારબાદ અંદાજિત મેરિટની વાત કરીએ. હવે મિત્રો વાત કરીએ કે જે લાસ્ટ ટાઈમ ભરતી થઈ હતી, બરાબર, એમાં લાસ્ટમાં જે પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી હતી એનું કટ ઓફ આપણને કેટલું જોવા મળ્યું હતું. તો સૌપ્રથમ ટેટ 2ની વાત કરીએ, બરાબર, તો તમે જોઈ શકો છો મિત્રો, ટેટ 2માં સૌપ્રથમ આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ, બરાબર, તો અહીં તમે એસી કેટેગરીમાં જોઈ શકો છો કે 66ની આસપાસ આપણને કટ ઓફ જોવા મળ્યું હતું. ત્યારબાદ એસીબીસીની વાત કરીએ તો 68ની આસપાસ આપણને મેરિટ જોવા મળ્યું હતું અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 69 જેટલું કટ ઓફ આપણને જોવા મળ્યું હતું. હવે મિત્રો વાત કરીએ હિન્દી વિષયની, બરાબર, તો હિન્દી સબ્જેક્ટમાં એસીબીસીનું જે પ્રતીક્ષા યાદી જાહેર થઈ હતી, બરાબર, એમાં કટ ઓફ કંઈક આપણને 68+ જોવા મળ્યું હતું. અંગ્રેજી સબ્જેક્ટની વાત કરીએ તો તમે સરળતાથી જોઈ શકો છો કે એસટી કેટેગરીમાં 67ની આસપાસ કટ ઓફ રહ્યું હતું. એસીબીસીની વાત કરીએ તો 71 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસનું સૌથી હાઈ કહી શકાય એવું ઈડબ્લ્યુએસનું આપણને અંગ્રેજી સબ્જેક્ટનું કટ ઓફ જોવા મળ્યું હતું. જેમ કે 72ની આસપાસ આપણને કટ ઓફ જોવા મળ્યું હતું. હવે સંસ્કૃત વિષયની વાત કરીએ તો એસટીમાં 66 અને એસીબીસીમાં 69+ કટ ઓફ જોવા મળ્યું હતું. હવે મિત્રો વાત કરીએ સામાજિક વિજ્ઞાન, તો એસટી કેટેગરીની વાત કરીએ તો 69 અને એસીબીસી 73 અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસ 74. તો મિત્રો આ કંઈક ટેટ 2નું જે પ્રતીક્ષા યાદી એટલે કે લાસ્ટમાં જે તબક્કો જાહેર થયો હતો, બરાબર, એમાં કંઈક આવું આપણને કટ ઓફ જોવા મળ્યું હતું. હવે મિત્રો વાત કરીએ ટેટ 1, બરાબર, એટલે કે ધોરણ 1 થી 5માં જે લાસ્ટમાં પ્રતીક્ષા યાદી જાહેર થઈ હતી, બરાબર, એટલે કે લાસ્ટ તબક્કાનું કટ ઓફ કેટલું જોવા મળ્યું હતું. તો સરળતાથી મિત્રો તમે જોઈ શકો છો, અહીં સૌપ્રથમ આપણે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ, બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો કે વિજ્ઞાન પ્રવાહમાં એસટી કેટેગરીમાં 59ની આસપાસ અને એસીબીસીમાં 65ની આસપાસ જોવા મળ્યું હતું. હવે વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરીએ તો એસટી કેટેગરીમાં જોઈ શકો છો કે 66ની આસપાસ કટ ઓફ રહ્યું હતું અને લાસ્ટમાં એસીબીસીની વાત કરીએ તો 71 અને ઈડબ્લ્યુએસ 71. તો આવું કંઈક કટ ઓફ આપણને લાસ્ટ ભરતીમાં જોવા મળ્યું હતું, બરાબર. હવે મિત્રો તમને અંદાજ આવી જ ગયો હશે કે 2024ની જે ભરતી 24,700ની છે, બરાબર, એટલે કે એમાં ટેટ 1 અને ટેટ 2, બરાબર, વિદ્યા સહાયકનું કટ ઓફ કેટલું રહી શકે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે ટેટ 1 અને ટેટ 2નું અંદાજિત મેરિટ કેટલું રહી શકે. તો મિત્રો હવે વાત કરીએ કે અંદાજિત મેરિટ કેટલું રહી શકે, બરાબર, એટલે કે ટેટ 1 અને ટેટ 2નું, બરાબર, વિદ્યા સહાયકનું જે મેરિટ છે એ કેટલું રહી શકે. તો મિત્રો દરેક વિષયની એટલે કે ટેટ 2ની સૌપ્રથમ વાત કરીએ તો દરેક વિષયની જગ્યા પુષ્કળ પ્રમાણમાં આવવાની છે. એટલે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી, બરાબર, એનું કટ ઓફ આપણને ખૂબ જ હાઈ જોવા મળ્યું હતું. પરંતુ અત્યારે 2024માં જે 24,700ની ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં દરેક વિષયનું મેરિટ આપણે ખૂબ જ ડાઉન જાય એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. જેમ કે આપણે વાત કરીએ લાસ્ટ ટાઈમ ભરતી જે થઈ હતી, બરાબર, એમાં ટેટ 2ની વાત કરીએ તો ભાષામાં આપણને ખૂબ જ મેરિટ ઊંચું જોવા મળ્યું હતું. એવી જ રીતે ગણિત વિજ્ઞાનની વાત કરીએ, બરાબર, એટલે કે મેથ્સ, સાયન્સ અને લાસ્ટમાં સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો મિત્રો એમાં ખૂબ જ ઊંચું મેરિટ આપણને જોવા મળ્યું હતું. પરંતુ અત્યારે જે ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં જગ્યા પુષ્કળ પ્રમાણમાં આવવાની છે. એટલે ભાષાની વાત કરીએ, બરાબર, તો ભાષામાં 66ની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે. ત્યારબાદ ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, બરાબર, તો ગણિત વિજ્ઞાનમાં 67ની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે. અને લાસ્ટમાં સામાજિક વિજ્ઞાનની વાત કરીએ, બરાબર, તો સામાજિક વિજ્ઞાનમાં મેરિટ આપણને થોડું હાઈ જોવા મળી શકે. એટલે કે 69ની આસપાસ આપણને સામાજિક વિજ્ઞાનનું મેરિટ જોવા મળી શકે. તો મિત્રો આ હતું અંદાજિત મેરિટ. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે 2024ની જે ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં ટેટ 1નું કેટેગરી મુજબ તેમજ
ટેટ 2નું કેટેગરી મુજબ કેટલું અંદાજિત મેરિટ રહી શકે, બરાબર, એનું સંપૂર્ણ એનાલિસિસ સાથે નવા વિડીયોમાં લાવવાના છે. એટલે એ સંપૂર્ણ એનાલિસિસ સાથેનો વિડીયો તમે જો જોવા માંગતા હો, બરાબર, તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર, જેથી કરીને અંદાજિત મેરિટનો તમને ખ્યાલ આવી શકે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ ટાઈમ જે ભરતી થઈ હતી, બરાબર, એમાં કેટેગરી મુજબ કેટલું મેરિટ અટક્યું હતું અને 2024માં વિષયવાર કેટલી જગ્યાઓ આવી શકે, આ તમામ બાબતોનું સંપૂર્ણ એનાલિસિસ કર્યા બાદ 2024ની ટેટ 1 અને ટેટ 2માં અંદાજિત મેરિટ કેટલું રહી શકે એનું સંપૂર્ણ વિશ્લેષણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવવાના છીએ. એટલે અંદાજિત મેરિટનું કેટેગરી મુજબ અને વિષયવાર અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે એ જોવા માંગતા હો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નેક્સ્ટ અપડેટ સાથે નવા વિડીયોમાં મળીશું.